રાજ્ય મહત્વના સમાચાર મળી રહ્યા છે, એના પર નજર કરીએ। પ્રધાનમંત્રી મોદીને આવકારતા એક પોસ્ટરમાં છબરડો સામે આવ્યો છે। પ્રધાનમંત્રી મોદીને બદલે પોસ્ટરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એમ લખવામાં આવ્યું છે। સુરતમાં આ પોસ્ટર લાગ્યું છે, સુરત શહેરમાં, જેમાં માનનીય મુખ્યમંત્રી એવું લખાણ છપાયું છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવાના પોસ્ટરમાં સુરતમાં ક્ષતિ જોવા મળી રહી છે, છબરડો જોવા મળી રહ્યો છે। ઇનફેક્ટ પ્રધાનમંત્રી મોદીને આવકારતા પોસ્ટરમાં છબરડો જોવા મળ્યો છે અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમ લખવામાં આવ્યું છે આ પોસ્ટરમાં। તો ભાજપ સંગઠન દ્વારા જે પોસ્ટર મૂકવામાં આવ્યું છે, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા પોસ્ટર મૂકવામાં આવ્યું છે, જે પ્રમાણે જોવા મળી રહ્યું છે, એમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમ લખવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જગ્યાએ। તો છબરડો અહીંયા સામે આવી રહ્યો છે પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટેના આ પોસ્ટરમાં। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ રહ્યા છે। ધનરાજ, જે રીતે આ છબરડો બહાર આવ્યો છે, જે સુરતની ભારતીય જનતા પાર્ટી છે એનું ધ્યાન ગયું છે આ મામલે? સુરત બીજેપી જે પાર્ટી છે એમનું ધ્યાન ગયું છે, ત્યારે ઉતાવળે જે પૂર્ણા વિસ્તારમાં પોસ્ટરો લાગ્યા હતા તેમણે ઉતાવળે આ પોસ્ટરો કાઢી લીધા છે। પરંતુ જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને અમદાવાદ અને નવસારી ખાતે તેઓ કાર્યક્રમમાં હાજરી આપનાર છે। પરંતુ જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તેમાં માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે। સાથોસાથ તારીખનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। નવસારી ખાતે 17 તારીખે જે કાર્યક્રમ આયોજન કરવાના છે, જેમાં 11,248 જેટલા દિવ્યાંગોને સહાય કરવાના છે, એ બાબત પણ ઉલ્લેખવામાં આવી છે। અને ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર એ સ્પષ્ટ લખવામાં આવેલું છે। જે રીતે બીજેપી આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે, મોટો છબરડો કહી શકાય। દેશના વડાપ્રધાનને માન્ય મુખ્યમંત્રી તરીકે સંબોધન તેમણે કર્યું છે, ત્યારે કહી શકાય કે જૂના જે હોર્ડિંગ હોઈ શકે છે એનું પુનરાવર્તન કરીને માત્ર ને માત્ર આ એક બોર્ડ લગાવવામાં આવ્યું હોય। જો કે બીજેપી આ જે બોર્ડ છે ધનરાજ, આપને રોકવા માંગુ છું, ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। નીતિનભાઈ, જે રીતે આ પોસ્ટરમાં છબરડો થયો છે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એવું લખ્યું છે, સુરત શહેરના ભારતીય જનતા પાર્ટી એકમ દ્વારા પક્ષનું ધ્યાન ગયું છે આ બાબતે? હલો, આ બાબતના બેનર માટે અમે શાહ પબ્લિસિટીને કીધેલું હતું। હલો, જી જી, ને જે એનાથી ભૂલ થઈ ને અમારા ધ્યાનમાં આવી એટલે તરત જ અમે સુધારવાનું કહી દીધું છે ને અત્યારે નહીં, પણ નીતિનભાઈ, લખાણ જે છે એ તો પાર્ટી દ્વારા પક્ષ દ્વારા જ આપવામાં આવ્યું હશે ને? નહીં, એને એની રીતે જ અમે એને કીધેલું હતું કે ભાઈ આ રીતે તું કર, ને એને પ્રૂફ વગર આ રીતના લગાડ્યું હતું, એટલે અમે એનું ધ્યાન પણ દોરેલું છે કે ભાઈ તે પ્રૂફ વગર કેમ આવું કર્યું છે। તો હવે આ બાબતે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? આ પોસ્ટર બદલવામાં આવી રહ્યું છે? હા, બદલી રહેશે, હમણાં બદલાઈ જશે થોડી વારમાં। આભાર નીતિનભાઈ આપનો। તો અહીંયા શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળા કહી રહ્યા છે કે થોડી જ વારમાં આ પોસ્ટરને બદલી દેવામાં આવશે અને જે એડ એજન્સીને આનું કામ સોંપાયું હતું એ એડ એજન્સી પર આ છબરડા માટે તેઓ ઠીકરો ફોડી રહ્યા છે।